નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક કવિ, લેખક મિત્રો, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકાર એમ અનેક રીતે સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. આજે કવિશ્રી મણિલાલ શ્રીમાળી સાથે આપણે રૂબરૂ થવું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ. નમસ્કાર મણિલાલજી. નમસ્કાર સાહેબજી. નમસ્કાર. મણિલાલ શ્રીમાળી એક સારા કવિ છે. બાળ સાહિત્યકારમાં એમની ખૂબ મોટી ભૂમિકા છે. મણિલાલ શ્રીમાળી સાહેબ, આપનો જન્મ પીસાવાડામાં થાય છે, ધોળકા તાલુકો. યસ સર. બાળપણના સ્મરણો થોડા વાગોળવા છે. આપનું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું, માધ્યમિક ક્યાં થયું, કુલ કેટલું ભણ્યા આપ? નમસ્કાર પંડિતજી સાહેબ, આપને જે મને પ્રશ્ન કર્યો બદલ ખૂબ ખૂબ આભાર. મારું મૂળ વતન પીસાવાડા તાલુકો, ધોળકા જિલ્લો, અમદાવાદમાં મારો જન્મ થયો. ગામ બહુ પછાત પહેલેથી જ, એટલે એવા સંઘર્ષમાંથી જે આવ્યા છે એમાં મારું બાળપણ પણ ત્યાં પ્રાથમિક શિક્ષણ ગામડામાં થયું પીસાવાડા, માધ્યમિક શિક્ષણ નવાગામ નાયકા જે કલમબંધ વિદ્યાલય છે ત્યાં થયું. ત્યાંથી પછી હું કોલેજની અંદર ધોળકા આવ્યો. ધોળકા કોલેજ કર્યા પછી, કોમર્સ કર્યા પછી હું મારી બેંકમાં જોડાઈ ગયો 1979 માર્ચ 31મી. કઈ બેંકમાં? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હું પરીક્ષા પાસ કરી. પરીક્ષા પાસ જોડાયા. બરાબર. એ દરમિયાન ગામડાની અંદર પ્રથમ સંઘર્ષ કરવાનું કારણ એ હતું કે માતા પિતાની પરિસ્થિતિ ખરાબ હતી. એ વખતે અમે એક ગાય પણ રાખી હતી. ગાયનું એ કરવા જવું ગામડે. પછી કાલા ફોલવા, આ બધી વસ્તુ એમ કે નાનપણથી જ આપણે એ કરેલી કે જેથી આપણું જે જીવન હતું કે ભાઈ આપણે કંઈ પણ કરી શકીએ તો નાનપણથી જ આપણો વિકાસ કે ઉત્પત્તિ એ થાય. એટલે એ પછી મેં મારું જીવન લગભગ બાળપણથી જ એ રીતે ગોઠવેલું કે માતા પિતાના સંસ્કાર એ રીતે મળેલા કે ભાઈ ભણવું અને કંઈક મેળવવું. બરાબર. એટલા માટે પછી હું છે તે મારા ગામડે 1 થી 7 ધોરણથી ભણ્યો. ત્યાં દરેક પ્રકારના નાના મોટા કામ કર્યા અને એ કામ કરી અને પછી હું સ્કૂલમાં ગયો. બરાબર. મણિલાલ, લખવાનો શોખ કઈ રીતે વળગે છે અને કુલ કેટલા પુસ્તકો? હવે લખવાનો એ રીતે મને વળગ્યો કે મને સૌથી પ્રથમ સ્વર્ગસ્થ નારાયણ તપોધન સાહેબ, કદાચ નામ સાંભળ્યું હતું, એ નારાયણ તપોધન એ બીએડ કોલેજમાં પ્રિન્સિપાલ હતા અને એ બાળ સાહિત્યના બહુ પ્રખર નિષ્ણાત હતા. પછી એમને એકવાર બેસવાનું થયું એમની સાથે, તો મને એમ થયું કે એમની જોડે કંઈક વાર્તાલાપ કરીએ. તો એમણે મને બાળ સાહિત્યની વાત કરી અને બાળ સાહિત્યમાં એવું એ વખતે એવું મહેણું હતું કે બાળ સાહિત્યની ઉપેક્ષા થાય છે અને બાળ સાહિત્ય ઘણું ઓછું લખાય છે. એટલે એવું લાગ્યું કે હવે બાળ સાહિત્યમાં લખવું એક પડકાર છે. એટલે મેં તપોધન સાહેબને કહ્યું કે સાહેબ, હું લખી શકીશ અને મને થોડો માર્ગદર્શન આપજો. તપોધન સાહેબના, યશવંત મહેતા સાહેબ, નાટવર પટેલ સાહેબ, આ બધાના સાનિધ્યમાં રહી અને પછી હું બાળ સાહિત્ય લખતો થયો. અને બાળ સાહિત્યમાં લખવાનું કારણ એ જ છે, મેં તમને કહ્યું એ પ્રમાણે, કે બાળ સાહિત્યની ઉપેક્ષા થતી હતી, બાળ સાહિત્ય ઓછું લખાતું હતું અને બાળ સાહિત્યમાં લખનારા હવે થયા છે અત્યારે, પણ એ વખતે ઓછા હતા. એટલે મને બાળ સાહિત્યમાં એમ હતું કે બાળકો સાથેનો કેવી રીતે બાળકમય બની જવું અને બાળકમય બની અને બાળકોની સાથે બાળકોની પ્રવૃત્તિઓ, બાળકોના જે સંસ્કાર આપવા, બાળકોની વિકાસ થાય કેવી રીતે કરવો, એ પ્રમાણે મેં એમની પાસે કામ કરવા માટે એમની સાથે ઉત્પ્રોત થઈ ગયો અને ધીરે ધીરે પછી હું બાળ સાહિત્યમાં આગળ વધતો થયો. બરાબર. તો કુલ કેટલા પુસ્તકો? મારા કુલ 20 પુસ્તકો ઓછામાં ઓછા છે. એમાં લગભગ મારા પોતાના 9 બાળ પુસ્તકો છે. એ 9 બાળ પુસ્તકોમાં બધા જ એક 12 વાર્તાનું છે, બીજા મારા ગીતોના છે અને એમાં 9 પુસ્તકો એ મારા પોતાના પર્સનલ છે. બીજા મેં સંપાદનમાં લગભગ 7 પુસ્તક કર્યા છે. એ મેં સહિયારું સંપાદન કર્યું છે. એ પણ બાળ સાહિત્યને લગતું જ છે. ઉપરાંત મેં બીજા 3 પુસ્તકો એવા લખ્યા છે જે જનરલ સાહિત્યમાં, જે પ્રૌઢ સાહિત્યમાં ગણી શકાય, એ પણ કાવ્યો છે બધા. બરાબર. અને એક સારી વાત કહું કે મારું જે બાળ સાહિત્યનું ખાસ ખેડાણમાં મને એક મોટો ફાયદો એ થયો છે કે મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ એની અંદર આપણું અભ્યાસક્રમમાં ચાલે છે ધોરણ પહેલામાં મારું ગીત. વાહ વાહ. કયું ગીત છે, બતાવો. એ ગીત છે સારી ટેવો, અને એ બાળકોને રમતા રમતા કેવી રીતે કવાયત મળે છે, કસરત કેવી રીતે કરી શકાય, કેવી રીતે એમના વિકાસ થાય, એમને સંસ્કાર કેવી રીતે મળે, એ રીતે મારું એ લોકોને લીધેલું છે. બીજું કે ગુજરાત સાહિત્ય અકાદમીએ મારું પુસ્તક હું તો વનપરી મજાની, એમાંથી એ લોકોએ મને તૃતીય સાહિત્યનો પુરસ્કાર આપ્યો છે. સરસ. 2020ના. એ આપણે એવોર્ડ અંગે તો વાત કરીએ છીએ મણિલાલજી. જમવાનું શું ભાવે છે? જમવા આવતા આપણે
સિમ્પલ સાદું શાક રોટલી ખીચડી શાક હોય એટલે બહુ સારામાં સારું. કોઈ બહારનું ઓછું ખાય, બહારનું મને ઓછું પસંદ છે, પણ આપણું રૂટીન જે સારું છે રોટલી શાક ખીચડી દાળ ભાત આ બધું. મણિલાલ, ભારતમાં ક્યાં ક્યાં ફર્યા છે? વિદેશમાં, ભારતમાં, અને ફરવા જવાનું મનગમતું કયું સ્થળ? ભારત કરતામાં જોઉં તો હમણાં જઉં તો હું માનું તમે બેંકની સ્ટેટ બેંકની નોકરી દરમિયાન હું LTCમાં નેપાળ, હરિદ્વાર, કેદારની બધું ફર્યા. ઉત્તર ગુજરાત આખું, આ બાજુ લગભગ દક્ષિણ થોડું બાકી હતું. સૌરાષ્ટ્ર આખું, સૌરાષ્ટ્ર કચ્છ આ બધા લગભગ એમાં. કચ્છની અંદર તો કચ્છ કંડલા પોર્ટ પણ મેં એવું સારું એ કર્યું, નારાયણ સરોવર. પછી આ કચ્છની અંદર નિજાર સમાધિ જેસલ તોરલની. એ ઉપરાંત વિદેશનું તમે કહો તો કદાચ એક ચાન્સ મળ્યો તો દુબઈ પણ જઈ આવ્યો. દુબઈ પણ આંટો અમે બંને મારી આવ્યા. એટલે આ એક આ 2 દિવસનો પ્રવાસ હતો. હાજી હાજી હાજી. મણિલાલજી, ખાસ તો એ પૂછવું છે કે આ બાળ સાહિત્યમાં તમે જે પ્રદાન કર્યું, એટલે એ કુલ આપના પુસ્તકો સિવાય બીજામાં ગદ્યમાં પણ આપ લખો છો? હા જી, ગદ્યમાં લખું છું. ગદ્યમાં મારું એક પુસ્તક છે બાળ વાર્તાનું ગલું બલવું, એ મારું બાળ વાર્તાનું છે. ઉપરાંત હું ટૂંકા લેખ, પ્રેરક પ્રસંગો આવું પણ લખું છું. ચિંતનાત્મક લખું છું. કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છો? હું ઘણી એવી સંસ્થા જોડાયેલો છું. બાળ સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, પ્લસ હું સમતા એજ્યુકેશન ટ્રસ્ટ અને એક્સક્લુઝિવ જે છે આપણે આવે છે પેપર, એમાં પણ સમાન. આ રીતે મેં મારા પોતાની કારકિર્દી એમાં શબ્દાયન સાથે જોડાયેલા? શબ્દાયન સાથે પહેલે જ જોડાયા છું. હા, શબ્દાયન સાથે પહેલે જ જેમાં નિકુંજભાઈ વૈશ્યક છે અને જસુભાઈ પણ છે, એમાં આપણો પણ ઘણો ફાળો છે શબ્દાયનમાં. એટલે શબ્દાયન સાથે તો હું પહેલેથી જ મારો નાતો છે. અને શબ્દાયનની સંસ્થા પણ એને આપણને ખૂબ પ્લેટફોર્મ આપ્યું છે આ માટે, સાહિત્યની સેવાઓ માટે. બરાબર. તો ગુજરાત સાહિત્ય અકાદમીનું એવોર્ડ મળે છે આપના પુસ્તકને, કયા પુસ્તકને, અને કુલ કેટલા એવોર્ડ મળ્યા આજ સુધીમાં? અત્યાર સુધીમાં મને હું માનું છું 3 થી 4 એવોર્ડ મળ્યા. એમાં ગુજરાત સાહિત્ય અકાદમીનું, પછી પરખ ફાઉન્ડેશન લુણાવાડા, એ લોકોએ રતન દીવડા નામનો મને પુરસ્કાર આપેલો છે. એ પછી બાળ સાહિત્ય અકાદમી. પરખ સુધી કઈ રીતે પહોંચ્યા લુણાવાડા? એ રામજીભાઈ વણકર કરીને એક ભાઈ શિક્ષક છે, એમને કોઈકે કહ્યું હશે કે ભાઈ આવી રીતે સાહિત્યકોની કૃતિઓ મંગાવો. એટલે સાહિત્યકારની કૃતિ મંગાવીને પછી અમારો બાયોડેટા મંગાવ્યો. એમાંથી મને સિલેક્શન કર્યું. તો લુણાવાડા આપા આવ્યા હતા? આવેલા લુણાવાડા. એ વખતે હું માનું ત્યાં સુધી ઝાંઝરકાના મહંત શ્રી અત્યારે જે આપણો મહંત છે એ શંભુલાલ ટુંડિયા સાહેબ, એમના હસ્તે મને એવોર્ડ મળેલો. બરાબર. એ પછી સાર્થક વિદ્યાલય 1992 ની અંદર સાર્થક વિદ્યાલય મારું પહેલું પુસ્તક હતું હિંચકો. એમાંથી ગોવાળિયો ગીત, એ ગોવાળિયા ગીત મારો પ્રથમ નંબર મળેલો. અને પ્રથમ નંબરથી પછી મને થોડી વધારે પ્રેરણા જાગી કે આપણે કંઈક લખી શકીએ છીએ, આપણામાં કંઈક છે એમ. એટલે એ પણ મને એવોર્ડ મળ્યો. પછી ગાંધીનગર સાહિત્ય સભા, સંગમ અને સાહિત્ય સભા, એ બેમાંથી પણ મને બાળ સાહિત્યના એવોર્ડ મળેલા છે. બરાબર. ફેમિલીમાં કોણ કોણ છે? અને મણિલાલ શ્રીમાળી આ બધું લખતા હોય તો ઘરની હૂંફ કેવી? હવે જો ઘરમાં પતિ પત્ની, 2 બાળકો. શું નામ છે બેનનું? હંસાબેન. કેટલું ભણેલા છે? એ ગ્રેજ્યુએટ. હાજી. કેટલા બાળકો છે? 2 બાળકો છે. એમાં એક મોટા વિજયભાઈ નામ છે, બીજા ભાઈ નાના ભાઈ દિવ્યકાંત નામ છે. વિજયભાઈ છે ક્લાસ 1 અધિકારી છે. આપણે માનીએ તો જે આપણે ગુજરાત આપણે UGC કહે ને, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એનો ઓટોમસ કંપની છે ઇન્ફિલ્મનેટ, ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક, એમાં એક ક્લાસ 1 અધિકારી છે. નાનો બાબો છે જે દિવ્યકાંત, એ અત્યારે ગુજરાતી સિરિયલોમાં કામ કરે છે, પ્લસ ઇન્ટરનેશનલ ચેમ્પિયન છે કરાટેનો. વાહ. અને પ્લસ LIC એજન્ટ છે. વાહ. એટલે હવે બેબીનું નામ જો વાત કરીએ મારી બેબીની, તો મારી બેબીનું નામ તૃપ્તિ છે. એના મેરેજ કરી દીધા છે અને પુરાણીમાં છે. તૃપ્તિ પુરાણી એ મારી બેબી છે. એ સંગીતની અંદર એ BA છે. એને BA સંગીત વિશારદ પ્લસ શિક્ષા વિશારદ, અને એને મોટી એવી સારી સંસ્થાઓમાં મ્યુઝિક ટીચર તરીકે નોકરી કરી છે. અચ્છા. ક્યાં રહે છે અત્યારે? એ અત્યારે નરોડા રહે છે. ઓકે. તો સંગીતમાં વિશારદ છે. એટલે મારું જે પોતાનું મારું ફેમિલી કહું તો સાહિત્ય સંગીતના કલાની અંદર લગભગ બધા તૈયાર થઈ ગયેલા છે. તમને હૂંફ કેવી મળે ઘરની? તમે લખતા હોય, બાળ સાહિત્યમાં બાળક જેવા બની જઈને? તો હું પૂરેપૂરી સારામાં સારી મળે, કારણ કે મારે 2 બાળકોના બાળકો છે, નાના પૌત્ર અને બેબીના. આ બધા બાળકો સાથે રમવાનું થાય, એમની જોડે કંઈક ચિત્તનાત્મક વાત કરવાની થાય, અથવા કોઈ નાની કંઈક પ્રકૃતિમાંથી કંઈક મળે, હિંચકા પર બેઠાની વાત થઈ જાય, તો પણ એ બાળકોના તરફથી ઘણી એવી રમતા આપણને કંઈક વાત કરી દે કે દાદા આનું શું,
તો દાદાની સામે પ્રશ્નો પૂછે એટલે દાદાને પ્રશ્નો આપવા જવાબ આપવો પડે. તો દાદા એ રીતે પણ એ પ્રશ્નોમાં ગૂંચવાઈ જતા હોય ઘણી વખત. આ તો નાનો એટલે કવિતા સ્વરૂપે દાદા પછી બાળ કવિતા લઈને આવે. બાળ કવિતા લઈને આવે કે બેટા આનું આમ છે આમ છે આમ. અને બાળક સાથે એટલું ઉત્પ્રોત થઈ જાય કે વાંચતા વાંચતા લખતા લખતા તરત આપણને યાદ આવી જાય એટલે તરત આપણે લીટી લખી નાખીએ કે ભાઈ ચલો આપણે લખી નાખીએ તો આગળ કંઈક ચાલે. પ્રથમ કવિતા ક્યાં લખી હતી એ વસ્તુ એ સમય યાદ આવે છે? મને હું ખ્યાલ છે પરિષદ સંદેશ ચાલતું હતું. યોગેન્દ્ર મકડે વખતે મિનિસ્ટર હતા ત્યારે હું બેંકમાં નોકરી કરતો હતો. ત્યારે માહિતી ખાતાના એક અધિકારી હતા, તેનું નામ કદાચ ખબર જ છે, જાણો છો, નટુભાઈ પરમાર. નટુભાઈ પરમાર એવું કહ્યું કે પરિષદ સંદેશ નામનું એક નાનું નીકળે છે, એમાં તમે થોડું 2-5 લીટી લખશો. મેં ક્યાં નહીં તો કે બાબા સાહેબ લે. તો મેં બાબા સાહેબ ખાલી 4-5 લીટી લખી હતી. એ પહેલું મારું પ્રધાન હતું. તે પછી હું બધા પુસ્તક લખતો હતો. બરાબર. બાળ કવિતાઓ તમારા મોઢે સાંભળવી છે, લલિત કવિતાઓ સાંભળવી છે. ચોક્કસ. તમને યાદ હોય તો સંભળાવો, નહીં તો અંદરથી જોઈને. ચોક્કસ. મણિલાલ શ્રીમાળી મિલન મારું તખલ્લુસ છે. મારું બાળ સાહિત્યનું પુસ્તક છે પંખીડા સાથે, જે રન્નાદીએ પ્રકાશન કર્યું છે. એમાંથી એક મારું બાળ કાવ્ય હું આપને સંભળાવું છું. ઈર્ષાદ. જેનું શીર્ષક છે મોરલાને મળવું છે. મમ્મી મારે મોરલાને મળવું છે, અરે મમ્મી મારે મોરલાને મળવું છે, અરે મારે મોરલા હારે રમવું છે, મારે મોરલા હારે રમવું છે. હે મને વન વગડે લઈ જા કે મોરલાને મળવું છે, હે મને વન વગડે લઈ જા કે મોરલાને મળવું છે. મમ્મી મારે મોરલાને મળવું છે, મારે મોરલા હારે નાચવું છે, હે મારે મોરલા હારે નાચવું છે. હે મને આંગણીએ લઈ જા કે મોરલાને મળવું છે, મમ્મી મારે મોરલાને મળવું છે. હે મારે ફરફરતી કલગી જોવી છે, મોરને કલગલગી જોવી છે, તો મારે ફરફરતી કલગી જોવી છે, મારે ટહુકતી ડોકને જોવી છે. હે મને ચણી નાખવા લઈ જા કે મોરલાને મળવું છે, મમ્મી મારે મોરલાને મળવું છે, મારે મોરલા હારે રમવું છે. હે મને વની વગડે લઈ જા કે મોરલાને મળવું છે, મારે ડુંગરની ટોચે જોવો છે, અરે મારે ડુંગરની ટોચે જોવો છે, મારે જંગલની ઝાડીમાં જોવો છે. હે મને વર્ષાની હેલીમાં લઈ જા કે મોરલાને મળવું છે, મમ્મી મારે મોરલાને મળવું છે. એ મારે કળા કરંતો જોવો છે. મોરલાની કળા એટલી અદ્ભુત હોય છે કે જે બાળકને ખૂબ ગમે. તો કહે છે કે મારે કળા કરંતો જોવો છે, મારે મોતી ચરંતો જોવો છે, મને શિશુ વિહાર લઈ જા. એક આ શાળા છે શિશુ વિહાર. એ મને શિશુ વિહાર લઈ જા કે મોરલાને મળવું છે, મમ્મી મારે મોરલાને મળવું છે, મારે મોરલા હારે રમવું છે, મારે મોરલા હારે રમવું છે. ધન્યવાદ. હા, આ બાળ સાહિત્યના પુસ્તકો આ પ્રકાશન ક્યાંથી કરો છો? 1990 ચાલુ થયું છે મારું. કયા પ્રકાશક? પ્રકાશકમાં રન્નાદી પ્રકાશન છે, ડિવાઇન પ્રકાશન છે, પછી હમણાં છેલ્લે મારા આર શેઠ એન્ડ કંપનીમાંથી થયું, પછી વસુંધરા પ્રકાશન, પછી મહેસાણામાં નિધિ પ્રકાશન. એ આવા જુદા જુદા અલગ અલગ પ્રકારના પ્રકાશકો કરે છે. પ્રકાશક અને કવિ લેખક કેવી ડીલ હોય છે? એમાં એવું ડીલ હોય સાહેબ કે આ લોકો આપણી પાસે ક્યારેક પ્રકાશકો આપણી પાસે જે મેટર માગે મેટર આપ્યા પછી એમ કહે કે તમને પુસ્તક અમે અમુક નંગ આપીશું. હવે પુરસ્કાર બધું બહુ જનરલી મળતું નથી. એ કદાચ હું માનું ત્યાં સુધી કે જે બહુ આગળ પડતા લેખકો છે એ લોકો પુરસ્કારને એવું આપતા હોય છે અને રોયલ્ટી. પણ અત્યારે હું માનું ત્યાં જે લગભગ પુસ્તકોથી જ રાજી કરી દે છે, કોઈ વધારે પડતું કંઈ. કેટલા પુસ્તકો આપે છે? પુસ્તકો જે પ્રમાણે કદાચ 10થી વધારે લેતા આપતા નથી. હમણાં 10થી આપે, પહેલાં 15થી 20 આપતા હતા. હવે એ લોકો 10 કે પહેલાં એ લોકો 1500થી 1000ની કોપી છાપતા હતા, એટલે એ લોકો આપતા હતા. અત્યારે 250 કે અમે છાપીએ છીએ. હવે તકલીફ સાહેબ શું છે, પ્રકાશકોની વાત કહેવા પ્રમાણે, એમને કહેવા પ્રમાણે કે અત્યારે પુસ્તકો આ મીડિયા આવ્યા પછી, સોશિયલ મીડિયા, મોબાઈલના બધું આવ્યા પછી પુસ્તકોનું વાંચન ઓછું થઈ ગયું છે. પુસ્તકોનું વાંચન ઓછું થઈ ગયું છે એટલે પુસ્તકો કોઈ ખરીદતા નથી. બીજું અમારી પાસે હવે ચોથા બધા પડ્યા છે, અમારે વેચવાનો કોઈ મેળ પડતો નથી, કારણ કે ગવર્મેન્ટ લેતી નથી.
પહેલાં ગવર્મેન્ટ લેતી હતી એટલે પુસ્તકો વેચાતા હતા, એટલે લોકો પુસ્તકો સામે રોયલ્ટી પણ આપતા હતા. પણ હવે જનરલી રોયલ્ટી આપતા નથી, પણ પુસ્તકો આપણને આપી અને આપણને આવું પ્રકાશકોનું આવું કહેવું છે. પ્રકાશકોનું કહેવું છે. પુસ્તકો તો ધૂમ વેચાય છે. આ પુસ્તકો વેચાતા છે, એ એમની રીતે વેચતા જ છે, જેને આવડત છે એ લોકો વેચે જ છે પુસ્તકો. પણ હું માનું તો શ્રી પ્રકાશક બાળ સાહિત્ય તો ખૂબ વેચાય છે. બાળ સાહિત્ય ખૂબ વેચાય છે, પણ હું માનું તો મણિલાલ શ્રીમાળી જાતે પ્રકાશક બની જાતે કેમ ના પ્રસિદ્ધ કરો? આ પ્રસિદ્ધ કરવા સાહેબ પછી એની આપણે વેચાણ કેવી રીતે કરવું? અરે તમે તો આમે વેચાણ અત્યારે નથી કરતા ને. હા, નથી કરતા. હા, એ વસ્તુ આખી મણિલાલ શ્રીમાળી વિચારવા જેવી છે કે આપણું જ સાહિત્ય છે, તમે જ એનો ગમતાનો ગુલાલ કરો. આમે તમે બધાને બતાવવા માટે જ રાખી છે, તો આપણી 100 બુક આપણી છપાવીએ. ચોક્કસ. એટલે પહેલાં મેં એ રીતે જ છપાઈ હતી. પહેલાં હું અમારી સાથે પ્રકાશક કરતો હતો, પણ એ વખતે શું હતું સાહેબ કે સાહિત્ય અકાદમી તરફથી મને થોડી સહાય મળતી હતી. શરૂઆતમાં 5 પુસ્તકો, એટલે બાળ સાહિત્યના 5 પુસ્તકોના આ લોકો આપે છે. 5 એ વધારે પડશે નથી આપતા પાછા. જે પુસ્તકની ખર્ચ થાય ને એના પ્રમાણમાં એ લોકો એટલી પૈસા નથી આપતા. ના, એ બધામાં આપણે પ્રકાશકો સાથે કોઈ એવું નથી, પરંતુ ખરેખર એક કલા છે. કવિ બાળ સાહિત્ય વેચાય છે, ખૂબ વેચાય છે. એટલા માટે વાત છે. તમે બાળ વાર્તા વાંચો? ગલું બલું વાર્તાનું શીર્ષક છે, જે મારી પુસ્તકનું પણ ટાઇટલ છે ગલું બલું. એક જંગલ હતું. જંગલમાં હીરક નામનું એક હરણ રહે. એને 2 બચ્ચા હતા. એકનું નામ ગલું, બીજાનું નામ બલું. આ બંને બચ્ચા ખૂબ જ મસ્તીખોર. આમ દોડે તેમ દોડે. તળની પાળ હોય કે નદી કિનારો હોય કે ખાડા હોય કે ટેકરા હોય, બસ ભાગમ ભાગ કરે. મારા બેટા બચ્ચા માને જ નહીં ને, કારણ કે આ બચ્ચાઓ ફળ ખાવા માટે ખૂબ તલપાપડ હોય. ગલુની દાડમ ભાવે, બલુની સીતાફળ ભાવે. બંને બચ્ચા રોજના સમયે ફળ ખાવા નીકળી પડે. એક દિવસની વાત, ચંગુ નામનો શિકારી જંગલમાં શિકાર કરવા આવી ચડ્યો. એને નાના પગલાંની છાપ જોઈ. નીચે માથું રાખીને પગલાંની છાપ જોતો જાય. અહીં જોઈએ તહીં જોઈએ, આજુબાજુ જોઈએ, વળી આસપાસ બધે જ નજર નાખતો જાય. જંગલમાં નાનકડી એવી નદી વહેતી હતી, જેમાં બચ્ચા પાણી પીવા જતા હતા. નદીની રેતીમાં 4 પગલાં આગળ ને 4 પગલાં પાછળ આ શિકારી જોઈ ગયો. વિચારવા લાગ્યો, આટલામાં ક્યાંક ઘણાના બચ્ચા હોવો જોઈએ. વળી આજુબાજુ નજર નાખતા બાજુમાં જ ચંગુએ ફળોના ઝાડ પણ જોયા, જેમાં એને દાડમનું ઝાડ, બીજું સીતાફળનું ઝાડ. આજુબાજુ એને જોયું. શિકારીને થયું કે ચોક્કસ બચ્ચાઓ અહીં જ ફળ ખાવાતા હશે. એને એવું લાગ્યું કે ચોક્કસ બચ્ચાઓ અહીં ઝાડ છે એટલે અહીં ફળ ખાવાતા હશે. એમ વિચારી તે ઝાડની આજુબાજુ ઓઠામાં સંતાઈ ગયો શિકારી. ને વિચાર્યું કે જેવા હરણ આવે કે તરત પકડી લઉં અને રાજાને ભેટ આપું, જેથી રાજા ખુશ થઈને મને ઇનામ આપે. ગલું અને બલું નાજુક ને નમણા તો હતા જ, રાજા બચ્ચા હતા, વળી મસ્તીખોર પણ હતા, સાથે સાથે એટલા સમજુ પણ હતા. અને બંને બચ્ચાઓ તેમના દાદા દાદીની વાત માનતા. દાદા દાદીની વાત માનેલી એમને પહેલાં શિખામણ આપે તો ધ્યાનમાં લેતા. એક વખત દાદા દાદીએ બચ્ચાને કહેલું કે તમે હજી પણ નાના છો, ભલે જ્યાં જાઓ ત્યાં ખાવો પીવો મજા કરો, પણ ક્યાંક ફળ ખાવો કે પાણી પીવો ત્યારે જંગલમાંથી કોઈ પણ પ્રકારનો વિચિત્ર અવાજ આવે કે વિચિત્ર કંઈક તમને જણાય કોઈ વસ્તુ, તો તમારે એની ધ્યાન રાખવાનું. ગલું બલું આ શીખમણ યાદ રાખી હતી. ગલું બલું બચ્ચાએ શીખમણ યાદ રાખી. ગલું અને બલું રોજના નિયમ પ્રમાણે ફળ ખાવા નીકળી ગયા. આ બાજુ શિકારી જે છુપાયો હતો તે રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જ ગલું અને બલું આવ્યા. શિકારી પાસે 2 ટોપલા હતા, એકમાં ચીકુ અને બીજામાં સફરજન. પરંતુ ગરમીનો દિવસ હોવાથી ચીકુ અને સફરજન થોડા બગડી ગયા હતા. શિકારીએ તો એક ટોપલામાંથી ચીકુ ફેંકીને બીજા ટોપલામાં સફરજન. પણ આ શું, બચ્ચાઓને તો દાડમ અને સીતાફળ ભાવતા હતા. વળી શિકારીએ નાખેલા ફળો જુદા તો હતા જ, પરંતુ બગડી ગયેલા હોય ગંધાતા હતા, જેની કંઈક વિચિત્ર ગંધ આવતા ગયા. અને દાદાને શિખામણ યાદ આવી. પેલા બચ્ચાઓના દાદાને શિખામણ યાદ આવી. એને દોટ મૂકીને ઝાડીમાં લપાઈ ગયા. આ જો શિકાર દંગ થઈ ગયો. ચોક્કસ આ બચ્ચાઓને મારી ગંધ આવી ગઈ હોય લાગે છે. આ મારા ફળની ગંધ આવી હોય, જેના કારણે બચ્ચાઓ ભાગી ગયા. આજુબાજુ શિકારીઓ જોયું તો બચ્ચાઓ નહોતા. એ તો દૂર દૂર જંગલની ઝાડીમાં ભાગી ગયા. આમ ગલું અને બલુનો જીવ બચી ગયો. મણિલાલ શ્રીમાળી ભવિષ્યનો શું પ્લાન છે? સાહિત્યમાં શું કરવું છે? બસ ભવિષ્યમાં સાહિત્યમાં શક્ય એટલો નવા પુસ્તકો બાળકોને વિકાસ માટે, બાળકોના શિક્ષણ માટે, સંસ્કાર માટે બહાર લખવા છે. જેટલું લખાય એટલું લખવું છે શક્ય હોય તો. અને પ્રસંગો પણ હવે વિચાર છે કે પ્રાર્થક પ્રસંગો અને બીજા પણ ગદ્ય સાહિત્યમાં થોડું વધારે લખવું છે. બરાબર. તમે આજના સાહિત્યકારોને, બાળ સાહિત્યકારોએ શું ધ્યાન રાખવું જોઈએ? આજના બાળ સાહિત્યકાર ખાસ બહુ સરસ સવાલ કર્યો. આજના બાળ સાહિત્યકારે ખાસ તો બાળકોને જો ધ્યાનમાં રાખવા તો બાળકોના સંસ્કાર ઘડતરને અને ચારિત્ર્ય ઘડતરમાં કેવી રીતે થઈ શકે એવા સારામાં સારા પુસ્તકો લખવા જોઈએ. એના સરળ ભાષામાં
સચોટ ભાષામાં અને સમજી શકે એવી ભાષામાં. બાળકોને મન તો શું હોય કે નાચે ગાય મજા કરે એટલે એને ભયો ભયો વાહ વાહ, પણ એવું લખાણ બાળકોને મળે એવું સાહિત્યકાર સર્જકે વિચારવું જોઈએ અને એ રીતે સરળ ભાષામાં આ બાળ સાહિત્ય લખાવવું જોઈએ. અને સોશિયલ મેસેજ પણ જવો જોઈએ. સોશિયલ મેસેજ એ જોવો જોઈએ કે બાળકો બહુ રમતા રમતા ખુશ રીતે વાંચે અને એ બાળકો એવું વાંચે કે જેથી એને યાદ રહી જાય અને સ્કૂલોમાં પોતાની ગણગણ્યા કરે કે ભાઈ જોડકણા આ ઉખાણા આ આપણે સાહેબને કહીએ તો એમ ખુશ થાય અને એના લીધે બાળકોને આગળ પ્રેરણા મળે. મોબાઈલ હમણાં જ વાત થઈ, સોશિયલ મીડિયા આવવાથી તમારા ઘરમાં પણ બાળકો છે, કેવો ફેર પડ્યો છે? પુસ્તક સુધી જાય છે કે? પુસ્તક સુધી ઘણો ફેર પડે છે. હું મારા પોતાની જ બાળકની વાત સાચી વાત છે કે અત્યારે જો સોશિયલ મીડિયા આવ્યા પછી બાળકોને એટલું બધું જે વળગણ થઈ ગયું છે મોબાઈલનું કે અત્યારનું નાનું બાળકને જો મોબાઈલ ફોન આપો ને તો જ ખાવાનું ચાલુ કરે. તો મણીલાલ શ્રીમાળી એવું થઈ છે કે મોબાઈલમાં વિડીયો બનાવીને આપ બાળ કવિતા બોલો ને બાળકો પ્રેરાય? ચોક્કસ થઈ શકે. પુસ્તક સુધી તો આવી ના શકે. ચોક્કસ થઈ શકે અને એ પણ મેં એનો અનુભવ કર્યો છે. આ મારા બાળક જે તો લગભગ મોટા ભાગના વોટ્સએપની અંદર મેસેજમાં હું ગીત ગાઈ અને મોકલું છું અને એ લોકો સાંભળે છે. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને તમે પ્રકાશ પાડવા માગતા હોય? હવે તમે લલિત સાહિત્ય કહ્યું તો જો તમને ઈચ્છા હોય તો એકાદું લલિત ગીત ગાઈ લખીએ. બિલકુલ બિલકુલ. હવે મારું વાસંતી વાયરાનું પુસ્તક છે. હા હા. એ લગભગ 2007માં પડ્યું છે અને ડિવાઇન પ્રકાશન કર્યું છે. હવે એમાં એક કવિતા છે મારી, ગુલાબી 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 ગમે છે. કદાચ આ વધારે સારી લોકોને લાગી છે અને મને એવું લાગે કે આ ગઈશ તો સારું લાગશે. ગુલાબી પલવમાં મુખડું ગુલાબી, ગુલાબી પલવમાં મુખડું ગુલાબી, ગુલાબી સાડીમાં શોભે વદન ગુલાબી, ગુલાબી 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 ગમે છે, ગુલાબી 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 ગમે છે. ગુલાબી છે ચાંદલો તારા લલટે ગુલાબી, ગુલાબી છે ચાંદલો તારો લલટ ગુલાબી, જુલ્ફોમાં વેણીને ગોટો રે ગુલાબી, ગુલાબી 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 ગમે છે. ગુલાબી છે ગાલ તારા ખંજન ગુલાબી, ગુલાબી છે ગાલ તારા ખંજન ગુલાબી, હોઠની લાલી તારે હોઠની લાલી તારે લપકે ગુલાબી, ગુલાબી 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 ગમે છે. ગુલાબી હથેળીને કંકણ ગુલાબી, ગુલાબી હથેળીને આ કંકણ ગુલાબી, પગની પડીને તારા નખરે ગુલાબી, ગુલાબી 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 ગમે છે. ગુલાબી રે ઠંડીને હૂંફ તારી ગુલાબી, ગુલાબી ઠંડીને તારે હૂંફ રે ગુલાબી, નાભી રે કમળની તારે નાભી રે કમળની તારે મહેક ગુલાબી, ગુલાબી 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 ગમે છે. ગુલાબી રે સ્પર્શને સ્મિત ગુલાબી, ગુલાબી છે સ્પર્શ તારો સ્મિત ગુલાબી, ઉછળતી છતીનો તારો સમંદર ગુલાબી, ગુલાબી 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 ગમે છે. આ ગુલાબી ક્યારનું ગમે છે મણીલાલ? બસ યૌવન કાર્ડનું ગુલાબી ગમે છે? આ કોલેજ કાર્ડ, કોલેજ કાર્ડનું ગમે છે. તમે શર્ટ પણ ગુલાબી પહેર્યો છે, ક્યાં વાત હે યાર. ગુલાબી કલર આમ તમને ચિરંજીવ રાખે છે, ક્યાં વાત હે. આમ તમે પૌઢાવસ્થાની કવિતા કીધી પણ આ લલિત કવિતા તમારી યૌવન કાળની છે. ગુલાબી રંગ તમને સમર્પિત રહે એવું તમારા હંસાબેન હંમેશા તમને ગુલાબી રાખે. થેન્ક યુ વેરી મચ સર. દર્શક મિત્રો, આ ગુલાબી કવિ શ્રી મણીલાલ શ્રીમાળી હતા. અમારા કેમેરામેનને પણ ખૂબ ગમી આ ગીત. અત્યારે હવે આ સર્જક સાથે સંવાદમાં દર્શક મિત્રો, અમારી બેકનમાં પણ ઘણી બધી ટેકનિકલ ટીમનો સપોર્ટ હોય છે, ત્યારે અમે આપ સુધી પહોંચી શકીએ છીએ. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી મણીલાલ શ્રીમાળીનો હાર્દિક આભાર માનીએ, ગુલાબી આભાર માનીએ. જીટીપીએલ સ્ટુડિયોમાં આવવા માટે મણીલાલ શ્રીમાળી, હાર્દિક આભાર. મને પણ અહીંયા બોલાવીને આપણે જીટીપીએલ પરિવારે મને બોલાવી અને મારું સ્વાગત કરી અને મને જ્યાં મોકો આપ્યો, તક આપી, એ બદલ હું આપનો, આપના મિત્ર, આપણી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.